જય ગજાનન। હું ડોક્ટર હેમલસિંહ ઠાકોર, રહેવાસી કૈલાસનગર જુનાગઢ। અમારે કૈલાસનગરમાં ગજાનન યુવક મંડળ છે। આ ગજાનન યુવક મંડળ દ્વારા દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરીએ છીએ। 11 દિવસ ગણપતિનું આયોજન હોય છે અને ખાસ તો સમાજની અંદર જે બદીઓ છે એ બધી બદીઓને દૂર કરવા માટે અમે અહીંયા સોસાયટી લેવલના પ્રયત્ન કરીએ છીએ। 11મા દિવસે આપણે જાહેર સ્થળે ગણપતિનું વિસર્જન કરવા ને બદલે સોસાયટીની અંદર અમે મોટો ટાંકો છે, ટાંકાની અંદર ગણપતિનું વિસર્જન કરીએ છીએ અને એ પછી ગણપતિનું વિસર્જન થયા પછી એ પાણી છે સોસાયટીના દરેક મેમ્બર્સની ઘરે અમે દઈએ છીએ, જે તુલસી ક્યારે પધરાવવામાં આવે છે અને 12 માસ ગણપતિ અમારી સાથે રહે એવી અમે ભાવ રાખીએ છીએ। આજે આ કાર્યક્રમને અમારી નોંધ લઈ, કારણ કે 15 વર્ષથી અમે કરીએ છીએ, પ્રથમ વખત એવું થયું કે અમારા આ કાર્યની નોંધ લઈ અને વન મેન NGO ઓનલી ઇન્ડિયન, જેનું ટૂંકમાં જુનાગઢમાં તો બહુ સારું નામ છે, બધા ટૂંકમાં એનાથી પરિચિત છે, એની સાથે સાથે હ્યુમેનિટી ફર્સ્ટ અને હેલ્પિંગ ઇન્ડિયા, આ 2 NGO ના મેમ્બર્સ અમારી સાથે છે અને અમારા આ કાર્યને બિરદાવી અને અમને આ સર્ટિફિકેટ આપી અને સન્માનિત કર્યા છે। આ બદલ આ બંને NGOને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ વેરી મચ। ગણપતિ દાદા વિઘ્નહર્તા ની પૂજા અર્ચના હજારો વર્ષોથી હિન્દુ સંસ્કૃતિમાં સનાતન થાય છે। તમામ પ્રકારના વિઘ્નોને દૂર કરનારા અને અનેક પ્રકારના રીતિ સિદ્ધિ લાવનારા દેવ છે। આ દેવને જાહેર ઉત્સવ માટે આજે આપણા આઝાદીને ચળવળથી આ જાહેર ઉત્સવ મહારાષ્ટ્રમાંથી શરૂ થયેલો અને અત્યારે દેશમાં દરેક ઠેકાણે ગણેશ ઉત્સવ ઉજવાય છે। પરંતુ છેલ્લા ઘણા વખતે વિશ્વમાં અને દેશમાં પર્યાવરણની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા વાયુ પ્રદૂષણ ઘટે તો એના માટે છેલ્લા ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા, મતલબ માટીની ગણપતિ અથવા તો POP સિવાયના કોઈ પણ પદાર્થની ગોબર, છાયના ગાળ, ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ કોઈ પધરાવે અને એનું પૂજન થાય અને એને નદીમાં, જળમાં, જાહેર તળાવમાં કઈ વિસર્જન કરી અને જળ કે માટલાને પ્રદૂષિત ન થાય એને બદલે એનું યોગ્ય જગ્યાએ વિસર્જન થાય। બને તો પોતાના ઘરમાં, પોતાની સોસાયટીમાં જ વિસર્જન કુંડમાં અને પાણીનો સદુપયોગ થાય। તો આવું ઇકો ફ્રેન્ડલીને ગણપતિ બાપાની મૂર્તિ લોકો પધરાવે, વધુ બધું પ્રદૂષણ ઘટે અને POP નો ઉપયોગ ઘટે, એના માટે મને ઓલ ઇન્ડિયન બંને વિદ્યાલય અને અમારા દૂતે ધર્મદેવ વિચાર આવ્યો કે આ વર્ષે જુનાગઢમાં જેવા માટીના ગણપતિ પધરાવ્યા હોય એમની સામેથી નોંધ લઈ અને એમના સ્થળ ઉપર ગણપતિ બાપાના આશીર્વાદથી અને આપણા દેશના પ્રદૂષણ માટે એમનું સન્માન કરવું। એટલે આજે આ અમારું 7મું સન્માન છે। હજી અમે 17 તારીખ સુધી આ બધી પ્રક્રિયા ચાલુ રાખશું। ઇકો ફ્રેન્ડલી અને માટીના ગણપતિ પધરાવનાર તમામ નગરજનોને, તમામ દેશવાસીઓને, તમામ જુનાગઢવાસીઓને ધન્યવાદ આપું છું અને અમે કોશિશ કરીએ છીએ ફક્ત પર્યાવરણ બચવા માટે અને આ એક નવો જે અભિગમ છે એને પ્રોત્સાહિત કરવા માટે અમારી ભાવના છે। ઓનલી ઇન્ડિયન વન મેન NGO, મારી સાથે હ્યુમેનિટી ફર્સ્ટ NGO જોડાયેલું છે, હેલ્પિંગ ફર્સ્ટ NGO જોડાયેલું છે, એ ધનંજયભાઈ ચાવડા જોડાયેલા છે। આપ સૌનો અને કૈલાસનગરના તમામ રહેવાસીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કે વંદે માતરમ। આપ જોઈ લો, તમામ નાગરિકો આટલું કરો તો સાચો દેશનો વિકાસ થાય। આપ બધા આપના મોબાઈલમાં ફોટો પાડો, તમે બધા જેટલા પાસે મોબાઈલ છે અને બધા લોકો શેર કરજો તમારા સગાવાળા મિત્રોને। પાણી, પ્રકૃતિ, પર્યાવરણ અને પેટ્રોલનો બચાવ કરીએ। વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે, એની કદર કરી લઈએ। ખુલ્લી નળીએ વાસણ, કપડા કે ગાડીઓ કે દિવાલો ન ધોવાય, પાણીનો સંગ્રહ કરી લેવાય। સંતાનને લાખ પ્રેમ લાખ કરોડ કરાય, બધું વગર લેશે નાની બોલમાં ગાડી ન દેવાય। કોઈ પણ સંજોગોમાં મોબાઈલને કાનના ખંભા વચ્ચે રાખી અને એકાદે ડાયલ ન કરાય। આ જુનાગઢ શહેર છે, ખાડા જોવાય, રોડમાં દોડેલી ગાડીઓ જોવાય, ચાલુ ગાડીએ મોબાઈલમાં નંબર ન જોવાય। આપણે જાતનું ધ્યાન રખાય એટલે હંમેશા કોશિશ કરજો, દેશને પ્રેમ કરજો, પાણી, પ્રકૃતિ, પર્યાવરણને બચાવજો, સૌ સાથે મળજો અને સૌનો સાથ, સૌનો વિકાસ, પ્રદૂષણ ઘટે અને આપણા દેશ સ્વચ્છ ભારતની આપણે કોશિશ કરવાની છે। સૌથી પહેલા રાષ્ટ્રને પ્રેમ કરજો, એટલે મારો સંદેશ છે। જય હિન્દ, વંદે માતરમ।